સુરત શહેરમાં ફરી એકવાર ડુપ્લિકેટ વસ્તુઓનો વેપલો સામે આવ્યો છે। ઉત્તરાયણ વિસ્તારમાં દ્વારકેશ ઇન્ડસ્ટ્રીઝમાં એક કારખાનામાંથી મુંબઈની બ્રાન્ડેડ કંપનીની આલ્પ્સ ગુડનેસ રોઝમેરીનું નકલી વોટર બનાવવામાં આવી રહ્યું હતું। સુરત શહેરમાં ફરી એકવાર ડુપ્લિકેટ વસ્તુનો વેપલો સામે આવ્યો છે। ઉત્તરાયણ વિસ્તારમાં દ્વારકેશ ઇન્ડસ્ટ્રીમાં એક કારખાનામાંથી મુંબઈની બ્રાન્ડેડ કંપની આલ્પ્સ ગુડનેસ રોઝમેરીનું નકલી વોટર બનાવવામાં આવી રહ્યું હતું। કંપનીના માણસોએ પોલીસ સાથે રેડ કરતા ₹15 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આ સાથે જ એક આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે આરોપી આ ડુપ્લિકેટ વોટરની બોટલ ઓનલાઈન એમેઝોન, મીશો અને ફ્લિપકાર્ટ પર ₹170 વેચતો હતો, જેના પર તે એક બોટલે ₹70 થી 100નો નફો મેળવતો। જો કે આ ડુપ્લિકેટ વોટરના ઉપયોગથી વાળ પણ ખરી જવાની શક્યતાઓ છે। મળતી માહિતી પ્રમાણે મુંબઈની બ્રાન્ડેડ કંપની આલ્પ્સ ગુડનેસ કંપનીએ 4 મહિના પહેલા સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં ઉમરા વેલંજા દ્વારકેશ ઇન્ડસ્ટ્રીમાં એક કારખાનામાં કંપનીની કોસ્મેટિક પ્રોડક્ટ જેવું જ પેકેજિંગવાળી વસ્તુ અને કંપનીને ભળતી નામની કોસ્મેટિક પ્રોડક્ટનું ઉત્પાદન કરીને ઓનલાઈન વેચાણ કરવામાં આવતું હોવાની માહિતી મળી હતી, જેથી કંપનીના માણસોએ ઉત્તરાયણ પોલીસના જવાનો સાથે કારખાના ખાતે રેડ કરી હતી। રેડ દરમિયાન ઓનલાઈન ડુપ્લિકેટ કોસ્મેટિક વસ્તુ વેચનાર 31 વર્ષીય સાગર રમેશ ગજેરાની ધરપકડ કરી હતી। આ સાથે જ કારખાનાની અંદર તપાસ કરવામાં આવતા 3900 ડુપ્લિકેટ આલ્પ્સ ગુડનેસ રોઝમેરી વોટરની બોટલ મળી આવી, જેના પર ₹399 કિંમત લખેલી હતી। પોલીસ દ્વારા 15.56 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। હાલ તો ઉત્તરાયણ પોલીસ દ્વારા સાગર ગજેરા સામે કોપીરાઇટ એક્ટ અંતર્ગત ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આલ્પ્સ ગુડનેસ રોઝમેરી વોટર મુખ્યત્વે વાળની સંભાળ અને વાળના વિકાસને પ્રોત્સાહન આપવા માટે ઉપયોગમાં લેવાય છે। ખાસ કરીને જાડા વાળ મેળવવા માટે રોઝમેરી પાણી માથાની ચામડીમાં રક્ત પરિભ્રમણ વધારવામાં મદદ કરે છે, જે વાળના ફોલિક્સને પોષણ આપીને નવા અને જાડા વાળ ઉગાડવામાં મદદરૂપ થઈ શકે છે।